તો નમસ્તે મિત્રો, આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને તમે જોઈ લો, આ માર્ગ છે. આ માર્ગ છે જૂનો માર્ગ. અને તમે જુઓ, આ માર્ગ આપણો બંધ કરી દીધો છે. બહુ માથા ભારેથી બંધ કરી દીધો છે. તો એટલા માટે આપણે આ તમને દેખાડી રહ્યા છીએ કે આ કાયદેસરનો માર્ગ છે. તમે આમ જોઈ લો, આ બાજુ ખેતર છે અને આ બાજુ ખેતર છે ને આ કાયદેસરનો માર્ગ છે. તો આ માર્ગ એની રાવણાઈથી બંધ કરી દીધેલો છે. અને મેં ફરિયાદ પણ કરી છે, પણ પોલીસ કોઈ આ મામલાનો કોઈ વિજાપરો મને હજી મળ્યો નથી. તો મારી નમ્ર વિનંતી છે કે મને આ માર્ગ સરકાર તરફથી મને હાલે એવો કરી દે. અને તમે જોઈ લો, આ બાજુ ખેતર છે, આ બાજુ ખેતર છે ને આ વચ્ચે કાયદેસરનો માર્ગ નીકળેલો છે. ને માર્ગ તમે જુઓ, આ બંધ કરી દેવામાં આવેલો છે. તો હવે મારે ક્યાંથી આવવું અને ક્યાં વાડીએ જવું, અને મારે કાંઈ પણ વસ્તુ લઈને જવું હોય તો પહેલાં મારે કઈ બાજુથી આવું એ મારે વિચારવું પડે છે અત્યારે. તો કે હું કઈ બાજુથી આવું. તો તમે મિત્રો આ વિડીયો તમે શેર કરો, જેથી કરીને મારો માર્ગ આ ચાલુ થઈ જાય.